કરીએ અમરેલીની પાયલ ગોટીને લઈને થયેલા વિવાદ વચ્ચે ભાજપની પ્રતિક્રિયા। દીકરી માટે ભાજપ અને સરકારને સંવેદના છે તેવું કહ્યું છે યજ્ઞેશ દવે। જો દીકરી પર દમન કરવામાં આવ્યું હશે તો પગલાં ભરાશે। કોંગ્રેસ અને આપનો સમગ્ર ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ। દીકરીએ કોર્ટમાં લખાવ્યું કે મારા પર નથી કરાયો અત્યાચાર। યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું છે તેમનું આ નિવેદન છે। જે પ્રમાણે અમરેલીની દીકરીએ રજૂઆત કરી હતી કે મને પોલીસ દ્વારા પગમાં પટ્ટા મારવામાં આવ્યા છે, આવો એક પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ અમે તપાસ કરી ત્યારે એમને જ્યારે કોર્ટમાં જામીન મળ્યા ત્યારે કોર્ટના જામીન મળ્યા એ વખતે એમને જે જુબાની આપી, જુબાનીની અંદર પણ એવું લખાવ્યું હતું કે મને પોલીસ દ્વારા કોઈ પણ દમન કરવામાં આવ્યું નથી। આ દીકરીએ કોર્ટની અંદર ક્યારેય પણ એવું કહ્યું નથી કે મને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે। માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા આને રાજકીય બનાવી અને રાજકીય પોતે આખો એક કિસ્સો એને રાજકીય રંગ આપવાનો, રાજકીય ઢોળ આપવાનો તેમજ જ્ઞાતિ જાતિનો ઢોળ આપવાનો પ્રયત્ન કર્યો છે। હજી પણ ભારતીય જનતા પાર્ટી તરફથી એ કહેવામાં આવે છે કે દીકરી એ પાટીદારની હોય, દલિતની હોય કે બ્રાહ્મણની હોય, મારા ગુજરાતની દીકરી છે, એને ક્યારે પણ એને જ્ઞાતિ જાતિના વચ્ચે વહેંચશો નહીં અને એના ઉપર જો પણ કોઈ દમન થયું હશે તો પક્ષને અને ગુજરાત સરકારને પૂરેપૂરી સંવેદના છે અને એ જેને પણ એની પર દમન કર્યું હશે એની પર એક્શન લેવામાં આવશે। તો પાટીદાર દીકરીના અત્યાચારના આરોપ બાદ મેડિકલ ટીમ પહોંચી ઘરે। મેડિકલ ટીમ પહોંચી પાયલ ગોટીના વિઠ્ઠલપુર ગામ। રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરવાની પાયલ ગોટીએ કર્યો ઇનકાર। આવતીકાલે સવારે મેડિકલ ચેકઅપ કરાવવા પાયલ ગોટી તૈયાર। પોલીસે પાયલ ગોટીને સમજાવટના પ્રયાસ કર્યા। સ્થાનિક આગેવાનો અને પરિવારની હાજરીમાં પાયલ ગોટીએ ઇનકાર કર્યો છે। રાત્રિના સમયે મેડિકલ ચેકઅપ કરાવવાની પાયલ ગોટીએ ના પાડી છે। પાયલ ગોટીએ ના પાડતા પોલીસની ટીમ અને મેડિકલ ટીમ વિઠ્ઠલપુર રવાના। કાલે સવારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલ તૈયાર છે।